મકાન અને દુકાનમાં ચોરીના કિસ્સાઓ છાશવારે પ્રકાશમાં આવતા રહે છે, પરંતુ વડોદરાના સાધલી ગામે તસ્કરોએ એક શાળામાં ખાતર પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ. ઉલ્લેખનીય છે કે સાધલીની મનન વિદ્યાલયમાં તાજેતરમાં ચોરીની ઘટના બની, જ્યાંથી તસ્કરોએ શાળાની બચત, ગૌશાળાની બચત, કેન્ટીન ફી, એન્યુઅલ ફંક્શનની ફી, ચિલ્ડ્રન બેંકની રકમ તેમજ અન્ય બાબતો ગણીને કુલ 4,37,000થી વધારેની રકમની ચોરી કરી હતી. જોકે ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે 3 તસ્કરો શાલ ઓઢીને શાળામાં ચોરીને અંજામ આપી રહ્યા છે. હાલ સમગ્ર મામલે શિનોર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલ રાત્રે તારીખ 16 ડિસેમ્બર 2025 અંદાજિત 1 થી 1:30ના અરસામાં 3 ઈસમો દ્વારા અમારી ઓફિસમાં ચોરીની ઘટના ઘટેલ છે, જેની અંદાજિત રકમ 4,37,000 છે, જે હજુ પણ વધી શકે એવી છે. આ ઘટનામાં અમે પોલીસને જાણ કરી દીધેલી છે, જ્યાં પોલીસે તેના સીસીટીવી લઈ ગયા છે. અમારી પાસેથી બધી માહિતી લઈને ગયા છે. ચોરો જલ્દીથી પકડાઈ જાય એવી અપેક્ષા રાખીએ છીએ. મકાન અને દુકાનમાં ચોરીના કિસ્સાઓ છાશવારે પ્રકાશમાં આવતા રહે છે, પરંતુ વડોદરાના સાધલી ગામે તસ્કરોએ એક શાળામાં ખાતર પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ. ઉલ્લેખનીય છે કે સાધલીની મનન વિદ્યાલયમાં તાજેતરમાં ચોરીની ઘટના બની, જ્યાંથી તસ્કરોએ શાળાની બચત, ગૌશાળાની બચત, કેન્ટીન ફી, એન્યુઅલ ફંક્શનની ફી, ચિલ્ડ્રન બેંકની રકમ તેમજ અન્ય બાબતો ગણીને કુલ 4,37,000થી વધારેની રકમની ચોરી કરી હતી. જોકે ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે 3 તસ્કરો શાલ ઓઢીને શાળામાં ચોરીને અંજામ આપી રહ્યા છે. હાલ સમગ્ર મામલે શિનોર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલ રાત્રે તારીખ 16 ડિસેમ્બર 2025 અંદાજિત 1 થી 1:30ના અરસામાં 3 ઈસમો દ્વારા અમારી ઓફિસમાં ચોરીની ઘટના ઘટેલ છે, જેની અંદાજિત રકમ 4,37,000 છે, જે હજુ પણ વધી શકે એવી છે. આ ઘટનામાં અમે પોલીસને જાણ કરી દીધેલી છે, જ્યાં પોલીસે તેના સીસીટીવી લઈ ગયા છે. અમારી પાસેથી બધી માહિતી લઈને ગયા છે. ચોરો જલ્દીથી પકડાઈ જાય એવી અપેક્ષા રાખીએ છીએ. મકાન અને દુકાનમાં ચોરીના કિસ્સાઓ છાશવારે પ્રકાશમાં આવતા રહે છે, પરંતુ વડોદરાના સાધલી ગામે તસ્કરોએ એક શાળામાં ખાતર પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ. ઉલ્લેખનીય છે કે સાધલીની મનન વિદ્યાલયમાં તાજેતરમાં ચોરીની ઘટના બની, જ્યાંથી તસ્કરોએ શાળાની બચત, ગૌશાળાની બચત, કેન્ટીન ફી, એન્યુઅલ ફંક્શનની ફી, ચિલ્ડ્રન બેંકની રકમ તેમજ અન્ય બાબતો ગણીને કુલ 4,37,000થી વધારેની રકમની ચોરી કરી હતી. જોકે ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે 3 તસ્કરો શાલ ઓઢીને શાળામાં ચોરીને અંજામ આપી રહ્યા છે. હાલ સમગ્ર મામલે શિનોર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલ રાત્રે તારીખ 16 ડિસેમ્બર 2025 અંદાજિત 1 થી 1:30ના અરસામાં 3 ઈસમો દ્વારા અમારી ઓફિસમાં ચોરીની ઘટના ઘટેલ છે, જેની અંદાજિત રકમ 4,37,000 છે, જે હજુ પણ વધી શકે એવી છે. આ ઘટનામાં અમે પોલીસને જાણ કરી દીધેલી છે, જ્યાં પોલીસે તેના સીસીટીવી લઈ ગયા છે. અમારી પાસેથી બધી માહિતી લઈને ગયા છે. ચોરો જલ્દીથી પકડાઈ જાય એવી અપેક્ષા રાખીએ છીએ.